વિદ્યાર્થી મિત્રો, સરળ અભ્યાસ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ. ધોરણ 8થી શરૂ કરીને 9 સુધીમાં તમે વાસ્તવિક સંખ્યાઓ વિશે અને અન્ય સંખ્યાઓ વિશે ભણી ગયા છો. તમે પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂ કરી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા એમ તમામ સંખ્યા ગણો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. ધોરણ 9ની અંદર પણ આપણે વાસ્તવિક સંખ્યાઓના કેટલાક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો છે. એમના દશાંશ સ્વરૂપ, શાંત દશાંશ સ્વરૂપ, અનંત દશાંશ સ્વરૂપ એની પણ આપણે વાત કરેલી છે. આ પ્રકરણની અંદર આપણે વધુ વાસ્તવિક સંખ્યાના ગુણધર્મો તરીકે યુક્લિડનું ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય, ગણિતનું મૂળભૂત સિદ્ધાંત, અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત, આ બધી વાતો વધારે વાસ્તવિક સંખ્યાઓના ગુણધર્મો સાથે કરવાના છીએ. તો આવો મિત્રો, સૌથી પહેલાં આપણે ભાગાકારનું પૂર્વ પ્રમેય સમજીએ. મિત્રો, એના માટે હું તમને એક કૂટ પ્રશ્ન પૂછું છું. એનો તમારે ખાલી વિચાર કરીને જવાબ તૈયાર રાખવાનો છે. કૂટ પ્રશ્ન કંઈક આવો છે: મારી પાસેની અમુક ચોકલેટ 5 વિદ્યાર્થીઓ વચ્ચે સરખા ભાગે વહેંચતો દરેકને 4 ચોકલેટ મળે અને મારી પાસે 3 ચોકલેટ બાકી રહે, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તમે વિચાર કરીને જવાબ આપો કે ભાઈ મારી પાસે એવી કેટલી ચોકલેટ હશે કે જેના કારણે હું 5 વિદ્યાર્થી વચ્ચે સરખા ભાગે વેચું, દરેકના ભાગે 4 ચોકલેટ આવે અને છતાં મારી પાસે 3 ચોકલેટ વધે. તો આનો જવાબ મેળવવા આપણે શું કરીએ? તો ભાઈ કેટલા વિદ્યાર્થી વચ્ચે આપણે ચોકલેટ વેચીએ છીએ સરખા ભાગે? તો 5 વિદ્યાર્થી વચ્ચે ચોકલેટ વેચીએ છીએ. એટલે આપણે પહેલાં 5 મૂકીએ છીએ. દરેકને કેટલી ચોકલેટ મળે છે? તો દરેકને 4 ચોકલેટ મળે છે. તો એનો અર્થ કે 5 ગુણ્યા 4, આટલી ચોકલેટ તો મારી પાસે છે જ. ઉપરાંત વધે છે કેટલી? તો ભાઈ 3 ચોકલેટ વધે છે. એટલે હું લખીશ +3. તો મને આનો જે જવાબ છે 5 ગુણ્યા 4 એટલે 20, 20 + 3 એટલે 23. તો 23 ચોકલેટ મારી પાસે છે એવું તમે જવાબ આપી શકો. તો મિત્રો, આ કશું જ નથી. આ ભાગાકારનું પૂર્વ પ્રમેય, યુક્લિડની ભાગાકારની પૂર્વવિધિનો જ આપણે ઉપયોગ કર્યો છે. એટલે સરળ છે. શબ્દો બોલીએ યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે આપણને લાગે કે કોઈક મોટી વાત હશે, પણ સરળમાં સરળ બાબત છે યુક્લિડની ભાગ પ્રવિધિ. અહીં યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે આપણે 23ને આ રીતે લખ્યા, 5 ગુણ્યા 4 + 3. તો આ યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે જ આપણે લખ્યા કે ભાઈ અહીં દરેકને આપણે નામ આપીએ છીએ કે 5, 23, 4 અને 3. એ દરેકને આપણે એ પણ તમે જાણો છો કે આ રીતે તમે જ્યારથી ભાગાકારની ક્રિયા શીખ્યા ત્યારથી તમે આવા નામ આપેલા છે કે અંદર જે લખીએ છીએ એને આપણે ભાજ્ય કહીએ છીએ, જેના વડે ભાગીએ છીએ એને ભાજક કહીએ છીએ, ઉપર આપણને જે જવાબ મળે એને આપણે ભાગફળ કહીએ છીએ અને નીચે જે વધે એને આપણે શેષ કહીએ છીએ. તો અહીં 23ને ખરેખર કોના વડે ભાગ્યા આપણે? તો આવું કંઈક લખ્યું કહેવાય આપણે કે ભાઈ 23ને 5 વડે ભાગતો ભાગફળ 4 અને શેષ આપણને 3 મળી. તો આ વસ્તુ જે સ્વરૂપે લખી છે તો 5 ગુણ્યા 4 + 3 તો આ યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે કહેવાય. માની લઈએ આપણે વ્યાપક સ્વરૂપમાં વિચારીએ કે ભાઈ કોઈ સંખ્યા એ છે, એને હું બી વડે ભાગું છું, ભાગફળ મને માનો કે ક્યુ મળે છે અને શેષ આર મળે છે.
તો આ રીતે જેમ 23 ને આપણે લખ્યું 5 ગુણ્યા 4 વત્તા 3, એમ હું એને લખવું હોય તો શું લખી શકાય? b ગુણ્યા q પ્લસ r. તો આવું લખી શકાય, a બરાબર b ગુણ્યા q પ્લસ r. તો આ જે સ્વરૂપ મળ્યું, તો કોઈ પણ બે ધન પૂર્ણાંક માટે તમને q અને r એવા પૂર્ણાંક મળે કે જેથી a બરાબર bq પ્લસ rનું સમાધાન થાય, તો કહી શકાય કે a બરાબર bq પ્લસ r એ ભાગાકારનું પૂર્વ પ્રમેયનું સ્વરૂપ છે. તો મિત્રો આ એને આપણે ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે ઓળખીશું. આગળ વધીએ, આપણે ભાગાકારના પૂર્વ પ્રમેયનું વિધાન જોઈ લઈએ અને પછી એની ભાગ પ્રવિધિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ એ આપણે શીખીશું. કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત a બરાબર bq પ્લસ r, આ જે સ્વરૂપ છે તે, જ્યાં અહીં એક શરત છે કે ભાઈ r જે છે એ r કેવો હોય, એટલે શેષ કેટલી હોય, તો 0 કરતો મોટી અને 0 જેટલી, એટલા માટે ઇક્વલ ટુ, એટલે 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b નું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r નું અસ્તિત્વ છે. એને આપણે ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે અથવા યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે ઓળખીશું. એમાં એને આપણે ભાજ્ય કહીએ છીએ, b ને ભાજક કહીએ છીએ, q ને ભાગફળ કહીએ છીએ અને r ને શેષ કહીએ છીએ. શેષ અને b સાથેનો જે સંબંધ છે, એ જે આ સંબંધ આપેલો છે, એ પણ આપણે વધારે ઉદાહરણથી સમજી શકીએ. માનો કે એકને મારે 2 વડે ભાગવા છે, તો ભાગાકાર ચાલશે નહીં, એટલે શેષ એક જ મળશે. જો હું 2 ને 2 વડે ભાગું, એકદમ નાના ભાગાકાર, તો 2 એકા 2, તો શેષ 0 મળશે. વધુ હું જો 3 ને 2 વડે ભાગું, તો 2 એકા 2, તો શેષ 1 મળશે. 4 ને આ રીતે 2 વડે ભાગું, તો 2 દુ 4, તો શેષ 0 મળશે. હજુ જો આપણે 5 ને ભાગીએ, 6 ને ભાગીએ, 7 ને ભાગીએ, એમ પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે ભાગતા જઈએ, તો દરેક વખતે આપણને આવું જોવા મળશે. આપણે સામાન્યકરણ કરી શકીએ કે ભાઈ શેષ છે એ કાં તો 1 મળે છે, કાં તો 0 મળે છે, કાં તો 1 મળે છે, કાં તો 0 મળે છે. દરેક વખતે ગમે તેવી પ્રાકૃતિક સંખ્યાને 2 વડે ભાગશું તો કાં તો શેષ 1 આવશે, કાં તો શેષ 0 આવશે. જો 0 શેષ આવશે તો એ નિશેષ ભાગી શકાય છે એમ કહેવાય, અને શેષ 0 સિવાયની હોય તો એને નિશેષ ભાગી શકાતું નથી એમ કહી શકાય. તો અહીં આગળ 2 ને ભાગીએ છીએ, 2 એ આપણો ભાજક છે અને 1 અને 0 એ શેષ છે. તો શેષની જે કિંમત છે એ b કરતો કેવી છે, તો b કરતો નાની છે. અને ક્યાં સુધીની કિંમત છે, તો ભાઈ 0 સુધીની, એટલે કાં તો 0 હોય, કાં તો 0 થી મોટી હોય, અને કોનાથી નાની હોય, તો b થી નાની હોય. એટલા માટે આ શરત મૂકી કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આવું તમે 3 માટે પણ વિચારી શકો. માની લો કે આપણે 3 માટે વિચારીએ કે ભાઈ 3 ભાગ્યા હું 5 કરું, તો 3 એકા 3, તો શેષ 2 મળશે. માનો કે 6 ભાગ્યા 3 કરું, તો 3 દુ 6, તો શેષ 0 મળશે. માનો કે 7 લઉં, તો 3 દુ 6, તો શેષ 1 મળશે. તો અહીં પણ જુઓ, શેષની જે કિંમત છે 2 મળે છે, 0 મળે છે અને 1 મળે છે. એટલે 3 થી કેવી મળે છે, તો નાની મળે છે. અને ક્યાં સુધી મળે છે, તો 0 સુધીની મળે છે. એટલે 0 થી મોટી અથવા 0 જેટલી, અને ભાજક જે સંખ્યા છે એના કરતો નાની. તો એ વસ્તુ તમને અહીં આખી સમજાવેલી છે કે ભાઈ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ શરત અગત્યની છે. ઘણી વખત મિત્રો પરીક્ષાની અંદર આવી શરત પણ પૂછતા હોય છે કે તમે બરાબર આ સમજ્યા છો કે કેમ, તો તમને આવી શરત પણ પૂછી શકાય કે ભાઈ ભાગ પ્રવિધિ માટેની શરત ખાલી જગ્યા છે. તો શરત તરીકે લખવાનું આટલું જ છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન, ત્યાં પછી ઇક્વલ ટુ નહીં, લેસ ધેન b. એટલે આ બંને ચિહ્નો બરાબર આપણે ધ્યાનમાં રાખવાના છે. મિત્રો આગળ વધીએ. હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા કેવી રીતે શોધાય. સામાન્ય રીતે આપણે ધોરણ 5 કે 6માં ગુસા લસાના દાખલા જ્યારે ગણીએ છીએ ત્યારે ગુસાની રીત જે છે એ આપણી અવયવની રીત છે. અવયવ પાડી, અવિભાજ્ય અવયવ પાડી અને આપણે ગુસા સામાન્ય રીતે શોધીએ છીએ. પણ જ્યારે સંખ્યાઓ મોટી હોય ત્યારે એના અવયવ પાડવા બહુ જ મુશ્કેલ પડે અથવા તો ઘણો બધો સમય માગી લે. તો એના માટેની એક ટૂંકી રીત છે કે ભાઈ મોટી સંખ્યાના જ્યારે ગુસા શોધવાના હોય, કોઈ પણ 2 સંખ્યાના ખાસ કરીને, તો એના માટે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને કેવી રીતે ઉપયોગી થાય એક ઉદાહરણથી આપણે સમજીએ.
અહીં ઉદાહરણ તરીકે છે કે 736 અને 85નો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધો. મિત્રો, ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવા માટે ભાગાકાર આવડવા જોઈએ. જો ભાગાકાર આપણને બરાબર ના ફાવતા હોય તો યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે દાખલો ગણી શકીએ નહીં. એટલે ઘણી વખત મોટા ભાગે તમે જ્યારે 10મામાં પહેલી વાર સ્કૂલમાં જશો ત્યારે તમને આ એક સાંભળવા મળશે કે પહેલું પ્રકરણ તો બહુ જ અઘરું છે, એમાં કશી જ ખબર પડતી નથી. ઘણી વખત તો ચલાવનાર સાહેબ પણ કહેતા હોય છે કે ભાઈ આ 4 માર્કનું જ પ્રકરણ છે અને ફાવે તો તૈયાર કરવું સારા વિદ્યાર્થીઓએ, નબળા વિદ્યાર્થીઓ તો આને અડવું જ નહીં. પણ એવું નથી મિત્રો. કેમ અઘરું પડે છે કે આપણે જે પાયાની જે ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ જ ક્રિયાઓ જો કાચી હોય અને એમાં જો આપણને ફાવટ ના હોય તો ચોક્કસ ગણિત અઘરું પડે. પણ જો એ જે ક્રિયાઓ છે, પાયાની ક્રિયાઓ છે, પાયાનું જે આપણું જ્ઞાન છે, એ બેઝિક કોન્સેપ્ટ જો આપણા ક્લિયર હશે તો આ પ્રકરણ જેટલું સરળ પ્રકરણ કોઈ છે જ નહીં. એટલે મિત્રો ગભરાવાની જરૂર નથી, પણ ભાગાકારને બરાબર તૈયાર કરવાની જરૂર છે. અને એના માટે આપણે જૂનું પહેલા ધોરણનો દેશી હિસાબ, જો કે તમે ખબર નહીં દેશી હિસાબને ઉપયોગ કર્યો છે કે કેમ, અથવા તો જે આંક કહીએ છીએ તો એ આંક તૈયાર હોય 1 થી 30 સુધીના મોટા ભાગે, તો તમારા ભાગાકારની રીતો તમને સરળ પડશે, ભાગાકાર સરળ પડશે અને તમે સરળતાથી આના 2 ગુણનો દાખલો પૂછાય છે તો 2 ગુણ સરળતાથી મેળવી શકશો. અને એક ગુણના જે પ્રશ્નો પૂછાય છે અથવા ખાલી જગ્યા પૂછાય અથવા ખરું ખોટું પૂછાય તો એ પણ તમે સરળતાથી એનો જવાબ આપી શકશો. તો આ શરત એટલા માટે કામની છે કે તમને 1 ગુણની અંદર પણ આ શરત પૂછી શકે કે ભાગાકારના પૂર્વ પ્રમેયની શરત ખાલી જગ્યા છે કે ભાઈ 0 < r <b. આ શરત આપણે બરાબર યાદ રાખીશું. જોઈએ હવે કેવી રીતે એનો ઉપયોગ કરીને આપણે ગુસા શોધીએ છીએ. તો ઉદાહરણમાં 736 અને 85, તો પહેલાં તો બંનેની અંદર નાની અને મોટી સંખ્યાનો ખ્યાલ જે આપણે ચોથા ધોરણથી શીખેલા છીએ. તો 736 અને 85માં 736 એ મોટી સંખ્યા છે, તો મોટી સંખ્યાને આપણે ભાજ્ય તરીકે લેવાની અને નાની સંખ્યા છે એને ભાજક તરીકે લેવાની. તો ભાગાકાર, આ રફ કામ છે આખું. રફની અંદર, રફ પેજની અંદર આપણે પહેલાં ભાગાકાર કરતા જવાનું. ભાગાકાર પણ એટલા સરળ છે કે આપણે જે છેક શેષ 0 આવે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું એવું નથી. એક જ વખત ભાગાકાર કરતા જવાનો કે પહેલાં 736 ને 85 ભાગીએ. હવે પ્રશ્ન થાય કે 85નો ઘડિયો તો ક્યાંથી આવડે? તો એ પણ ગભરાવાની જરૂર નથી. 85ને ઘડિયો લખવાનો, આપણે જાતે બનાવવાનો. કેવી રીતે? દાખલા તરીકે 85 ના ફાવે તો નજીકની જેના એકમમાં 0 હોય એવી સંખ્યા પકડો, 80. તો 80નો ઘડિયો તો કદાચ સરળતાથી આપણે કહી શકીએ કે ભાઈ 80 એકા 80, 80 દુ તો 80ના ડબલ કરતા તો આવડે 160. તો અહીં સંખ્યા આપણી 736થી વધી ના જાય ત્યાં સુધી આગળ વધતા જઈએ. પછી માનો કે 2 લઈએ તો 8 દુ 16 એટલે 160 આવે. 3 લઈએ તો 8 તેરી 24 તો 240, તો હજુ પણ સંખ્યા મોટી છે. 4 લઈએ તો 8 ચોક 32 તો 320 થાય. 5 લઈએ તો 8 પંચું 40. એ રીતે આગળ વધતા જઈએ. 8 6, 8 7, 8 9, 8 ગુણ્યા 9 કરીએ તો 8 9 72 તો 720, લગભગ નજીક પહોંચી ગયા. પણ ઉપર આપણે 5 છે એટલે 5 પાછા ગુણીએ 9ને તો બીજા એમાં 45 એડ થાય. એટલે આપણી જે સંખ્યા છે એના કરતાં આ સંખ્યા વધી જાય. એનો અર્થ કે 9 ભાગ ના ચાલે. એટલે 8 આપણે ભાગ ચલાવીએ તો 5 8 40, 4 વધી 8 8 64 વત્તા 4 એટલે 68, 680. 736માંથી 680ને બાદ કરીએ તો 6 ના 6, અહીં દસકો લઈએ એટલે 13, 13માંથી 8 જાય એટલે 5 તો 56. હવે આગળ વધવાનું નથી. હવે જે ભાજક છે એને આપણે ભાજ્ય બનાવી દેવાનું અને જે આપણી જે શેષ વધી એને પાછો ભાજક બનાવી દેવાનું. એટલે બીજું સ્ટેપ આપણું આવું થશે કે ભાઈ 85 ભાગ્યા 56. તો 56ના ઘડિયામાં 85 આવે ત્યાં સુધી જઈએ તો 56 ગુણ્યા 2 કરીએ તો સ્વાભાવિક છે 112 થઈ જાય. તો એ સંખ્યા આના કરતાં વધી જાય એટલે એક જ ભાગ ચાલશે. 56 એકા 56. અહીં 5માંથી 6 ન જાય એટલે 10 કોલો એટલે 10 ને 5 15માંથી 6 જાય એટલે 9 આવે. અહીં 7 થયા, 7માંથી 5 જાય તો 2. હવે આગળ પાછા 56ને જે ભાજક છે એને પાછો ભાગફળમાં ભાજ્યમાં લાવી દો
અને 29 જે શેષ છે એને ભાજકમાં લાવી દો. એટલે ફરી પાછા 29ના ઘડીઓ બોલીએ. 29 એકા 29, 29 દુ 58 વધી જાય એટલે અહીં પાછા 29 એકા 29 એટલે શેષ વચ્ચે અહીં 10, 10 ને 6 16, 16માંથી 9 જાય એટલે 7 રહ્યા, 4માંથી 2 જાય એટલે 2 રહ્યા. આગળ વધીએ. 29 અંદર જશે, 27 બહાર આવશે એટલે 29 અંદર, 27 બહાર, 27 એકા 27 એટલે શેષ 2 વચ્ચે. હજુ આગળ 27 અંદર જશે, 2 બહાર આવશે એટલે 2 ગુણ્યા 13 કરીએ તો 13 દુ 26, શેષ 1 વધે. આમ ક્યાં સુધી જવાનું? તો શેષ અહીં 0 આવે ત્યાં સુધી આ પ્રકારે આપણે આગળ વધતા જવાનું. હવે 2 અંદર 1 બહાર તો 2 ભાગ્યા 1, 1 દુ દુ એટલે જવાબ શેષ 0 આવશે. તો આ જે સ્ટેપ છે એને આપણે ભાગ પ્રવિધિ પ્રમાણે લખવાના છે. જે આગળ આપણે ઉદાહરણમાં જોયું તે પ્રમાણે કે ભાઈ 736 બરાબર શું લખાય? તો 85 ગુણ્યા 8 વત્તા 56. તો એ આપણું પહેલું સ્ટેપ, દાખલાનું પહેલું સ્ટેપ આ થશે. 736 બરાબર 85 ગુણ્યા 8 વત્તા 56. પછી બીજો ભાગાકાર આપણો કે બીજા ભાગાકારમાં 85 ને આપણે 56 ભાગ્યા તો એક ભાગફળ આવ્યું ને શેષ 29 આવી. તો 85 બરાબર 56 ગુણ્યા 1 વત્તા 29 એ આપણું બીજું સ્ટેપ થશે. 85 બરાબર 56 ગુણ્યા 1 વત્તા 29. પછી આપણું ત્રીજું સ્ટેપ એટલે 56 બરાબર 29 ગુણ્યા 1 વત્તા 27. 29 ગુણ્યા 1 વત્તા 27 આ ભાગાકાર કરેલા હશે તો સરળતાથી અહીં લખવામાં તકલીફ નહીં પડે. હવે આગળ વધીએ તો 29 બરાબર 27 ગુણ્યા 1 વત્તા 2 તો આ સ્ટેપ આવશે. એથી આગળ વધીએ તો 27 બરાબર 2 ગુણ્યા 13 વત્તા 1 એટલે આપણું આ સ્ટેપ આવશે. 27 બરાબર 2 ગુણ્યા 13 વત્તા 1 અને છેલ્લું સ્ટેપ 2 બરાબર 1 ગુણ્યા 2 વત્તા 0. જ્યારે શેષ 0 આવે તો 0 પહેલાંની જે શૂન્યેતર શેષ છે એ આપણો આ બંને સંખ્યાઓનો ગુસા કહેવાય. એટલે આ આપણો ગુસા થઈ ગયો. અથવા એમ પણ કહી શકાય કે જ્યારે શેષ 0 આવે ત્યારે જે ભાજક હોય એ ભાજક એ આ માગેલી સંખ્યાઓનો ગુસા છે એમ કહેવાય. એટલે અંતિમ શૂન્યેતર શેષ અથવા તમે એમ કહી શકો કે જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે જે ભાજક છે એ ભાજક એ આપેલી સંખ્યાનો ગુસા થાય. એટલે ગુસા બરાબર 736, 85 બરાબર 1. તો 1 એ આ બંને સંખ્યાનો ગુસા છે. જો તમે 736ના અવયવ પાડો, 85ના અવયવ પાડો અને પછી ગુસા શોધો તો એમાં તમને અવયવ પાડવામાં આવી મોટી સંખ્યા આવે ત્યારે એના અવયવ લોબા થાય અને તકલીફ પડે. એ વખતે આપણને આ ભાગ પ્રવિધિ ખૂબ જ ઉપયોગમાં આવે. બીજું એક ઉદાહરણ જોઈએ. ગુસા 4052 અને 12576 શોધો. હવે તો ઘણી મોટી સંખ્યાઓ છે. પેલી તો 2 આંકડા 3 આંકડાની હતી, અહીં 4 અને 5 આંકડાની સંખ્યાઓ છે. અને આવી સંખ્યાના ગુસા જો આપણી જૂની રીત પ્રમાણે જઈએ અવયવ પાડીને તો ઘણી બધી તકલીફ પડે. તો અહીં જોઈએ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? તો 12576 એ મોટી સંખ્યા છે અને નાની સંખ્યા 4052 છે. તો આપણે ભાજ્ય તરીકે 12576 લેવાના, ભાજક તરીકે 4052 લેવાના. એટલે અહીં આપણે ભાગાકારમાં લખશું અંદર મોટી સંખ્યા, 12 નાની સંખ્યા. અહીં પણ જુઓ આને 4000 સમજીએ તો 4 તેરી 12 એટલે લગભગ 3 જો 4 લઈએ તો 4 ચોક 16 આવી જાય, 16000 થઈ જાય, વધી જાય. એટલે અંદાજથી આપણને ખબર પડી જાય કેટલાય ભાગ ચાલશે. તો 4000 સમજીને 3 આપણે લઈએ તો 12000ની નજીક સંખ્યા આવે છે. તો 3 ભાગ ચલાવીએ તો 3 દુ 6, 5 તેરી 15 વધી 1 અને 4 તેરી 12. આ બંનેની બાદબાકી કરીએ તો બાદબાકી આવશે. 6માંથી 6 જાય તો 0, 7માંથી 5 જાય તો 2, 5માંથી 1 જાય તો 4 અને 12માંથી 2 જાય તો 0 થઈ ગયું. એટલે 420. આગળના સ્ટેપમાં શું કરવાનું? તો આ જે ભાજક છે એ અંદર આવી જશે અને જે શેષ છે એ ઉપર આવશે. તો અહીં લખાશે 4052 ભાગ્યા 420. અહીં પણ માનો કે 400 છે એમ માનીને આપણે ભાગાકાર અંદાજ મેળવીએ. ભાઈ 4 8 32 તો 40 છે, 32 છે એટલે સંખ્યા હજુ મોટી છે. 4 9 36 તો લગભગ આપણે નજીક આવ્યા. પણ જો આગળ વધીએ તો સંખ્યા કારણ કે ઉપર 20 છે એટલે 20 ગુણાકાર સાથે 10 ગુણ્યા 10 ચોક 40 એટલે 4000 તો થશે અને પાછા 20 સાથે ગુણાશે એટલે સંખ્યા મોટી થઈ જશે. એટલે 9 ભાગ ચાલશે તો 9 0 0 આવશે. 9 દુ 18 વધી 1, 9 ચોક 36 ને 1 37. બાદ બાકી કરશું એટલે 272 આવશે. હવે પાછા 420 એ અંદર આવશે અને 272 જે શેષ છે એ આપણો ભાજક બની જશે. તો 272 ને 2 ગુણીએ તો 400 ઉપર સંખ્યા જતી રહે અને સાથે 72 છે એટલે તો 27 દુ 54 થઈ જાય એટલે 500 ઉપર સંખ્યા થઈ જાય. એટલે એક જ ભાગ ચાલશે. 272 1 એટલે 272. અહીં 10
માંથી 2 ગયા 8, અહીં 1, 10 ને 1 11, 11 માંથી 7 ગયા તો 4, અહીં 3, 3 માંથી 2 ગયા 1. ફરી પાછા 272 આપણી સંખ્યા અંદર આવશે અને 12 148 આવશે. એટલે 272 ભાગ્યા 148 તો એ પણ એક ભાગ ચાલશે. એટલે 148 બાદ બાકી આવશે 4, 2 અને 1. ફરી 148 ભાગ્યા 124 એટલે આ સ્ટેપ આવશે. આ રીતે ભાગાકાર કરતાં 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 0 આવે ત્યાં સુધી આપણે જવાનું છે અને પછી એ સ્ટેપ અહીં લખવાના છે. એટલે આપણે ભાગ પ્રવિધિ પરીક્ષામાં આટલો જ ભાગ બતાવવાનો છે. આ તો ખાલી રફની અંદર આપણે ભાગાકાર કરી અને સરળતાથી હવે મૂકી શકીએ કે ભાઈ 12,574 બરાબર 4,052 ગુણ્યા 3 વત્તા 420 એ અહીં લખી નાખવાના છે. ચલો બીજું સ્ટેપ આપણું હતું કે એમાં 4,052 બરાબર 420 ગુણ્યા 9 વત્તા 272 તો આ બીજું સ્ટેપ આવી જાય. ત્રીજા સ્ટેપની અંદર હતું 420 બરાબર 272 ગુણ્યા 1 વત્તા 148 તો ત્રીજું સ્ટેપ આવે. ચોથા સ્ટેપની અંદર 272 બરાબર 148 ગુણ્યા 1 વત્તા 124 આ સ્વરૂપે લખી નાખવાનું છે. અને એ જ રીતે બધા 5, 6 અને 7 એ બધા સ્ટેપ આપણે આ રીતે લખી નાખીએ. છેલ્લે 0 શેષ આવે તો 0 પહેલાંની શૂન્યેતર જે શેષ છે 4 એ આપણો આ બે સંખ્યાનો શું બની ગયો? ગુસા બની ગયો. એટલે ગુસા આવશે આપણો 4,052 12,576નો જવાબ 4 આવશે. એટલે મિત્રો જો ભાગાકારની ક્રિયા સરળતાથી ફાવે તો આ દાખલો લખવામાં કે ગણવામાં તકલીફ ના પડે. પરીક્ષામાં આપણે આ જ ભાગ લખીને બતાવવાનો છે, આ ભાગ બતાવવાનો હોતો નથી. પણ આપણે બાજુમાં આપણા સરળતા માટે લખીએ તો એમાં કંઈ ખોટું નથી અને એના આધારે આ સ્ટેપ લખો અને આટલા સ્ટેપ લખીને તમે આવો અને કમ્પ્લીટ તમારો જવાબ આવશે તો પૂરેપૂરા 2 માર્કનો આ દાખલો પૂછાય છે. 2 માર્ક તમારા આવી જશે. આગળ વધીએ. હવે આપણે અંકગણિતના પાયાના સિદ્ધાંતની વાત કરવી છે. તો મિત્રો અવયવથી તો આપણે ટેવાયેલા છીએ કે નાની સંખ્યાથી માંડીને ઘણી મોટી સંખ્યાના અવયવ આપણે પાડીએ છીએ. દાખલા તરીકે 4ના અવયવ પાડવા તો 2 ગુણ્યા 2, 6ના અવયવ પાડવા તો 2 ગુણ્યા 3, એ રીતે 12ના અવયવ પાડવા હોય તો 4 અને ગુણ્યા 3 આવી રીતે આપણે અવયવ પાડીએ છીએ. તો આવી સંખ્યાના જે અવયવ છે એ અવયવ પરથી આખો અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, એ પૂર્ણાંક સંખ્યાને તમે એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખો અને જો એનો ક્રમ ધ્યાનમાં ના લો, ક્રમ ધ્યાનમાં નહીં લેવાનો એટલે માનો કે હું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખું કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 લખું તો અહીં ક્રમને મહત્ત્વ આપવાનું નથી. આપણે એમ કે ભાઈ ક્રમ બદલીએ એટલે સંખ્યા બદલાઈ જાય, ના. 2 ગુણ્યા 3 કરીએ કે 3 ગુણ્યા 2 કરીએ જવાબ તો 6 જ રહેવાનો છે. તો જ્યારે ક્રમને મહત્ત્વ ના આપીએ એટલે ક્રમને અવગણીએ અને પછી જો એને લખવામાં આવે તો એ અનન્ય રીતે એટલે એક અને માત્ર એક જ રીતે લખી શકાય. તો એને આપણે મૂળભૂત સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો એના શબ્દો કંઈક આવા છે મૂળભૂત સિદ્ધાંતના. એ હજુ આના પછી આપણે જોઈએ એ પહેલાં પાયાના જે સિદ્ધાંતો છે એનો ખ્યાલ આપી દઉં કે આપણી જે સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ ખાસ કરીને, એ પ્રાકૃતિક સંખ્યાને 3 સમૂહમાં વહેંચેલી છે. કયા કયા 3 સમૂહ છે? તો પહેલો 1 જેને આપણે વિશિષ્ટ સંખ્યા અથવા એકમ સંખ્યા કહીએ છીએ કે જેને અવયવ તરીકે પોતે જ છે, એનો બીજો કોઈ જ અવયવ નથી. 1ના વડે આપણે ગમે તે સંખ્યાને ભાગીએ તો આપણને સંખ્યા એની એ જ મળે. એટલે કે 1 વડે 1 એ બધાનો અવયવ છે એવું આપણે કહી શકીએ. એટલે 1 એવી વિશિષ્ટ સંખ્યા છે કે જે બધાનો અવયવ છે. પોતે તો એ પોતાનો અવયવ છે જ, પણ સાથે સાથે બાકીની બધી જ સંખ્યાઓ, બધી જ પ્રાકૃતિક સંખ્યાનો એ પોતે અવયવ છે. આ એની એક વિશેષતા છે. એટલે 1 એ વિશિષ્ટ સંખ્યા તરીકે આપણે એક લઈએ છીએ. બીજો એવો ગણ છે કે જેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. વિભાજ્ય સંખ્યાઓ કે જેને 3 કરતાં વધુ અવયવ હોય, ઓછામાં ઓછા 3 અવયવ હોય તો એવી સંખ્યાને વિભાજ્ય. દાખલા તરીકે 4 છે તો 4ના અવયવ કયા કયા? તો 4ને 1 વડે ભાગી શકાય, 4ને 2 વડે ભાગી શકાય અને 4ને 4 વડે ભાગી શકાય, તો 3 અવયવ થયા. માનો કે 6 છે તો 6ના અવયવ કોણ? તો 1 એ 6નો અવયવ છે, 2 એ પણ 6નો અવયવ છે, 3 એ પણ 6નો અવયવ છે અને 6 પોતે પણ 6નો અવયવ છે. તો અહીં 4 અવયવ થયા. એટલે 3 કરતાં જ્યારે સંખ્યાને વધુ અવયવ હોય અથવા 3 અવયવ હોય ઓછામાં ઓછા તો એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આવી સંખ્યાનો જે સમૂહ છે એ વિભાજ્ય સંખ્યાઓ તરીકે આપણે લઈએ છીએ. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેવી હોય તો 4થી શરૂ થાય. એટલે 4 છે, 6 છે, 8 છે, 9 છે, 10 છે, 12 છે, 15 છે, 14 છે. તો આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. બીજો જે ભાગ રહ્યો બાકી રહી કે જેને ફક્ત 2 જ અવયવ હોય, સંખ્યા પોતે અને 1,
એક તો બધાનો અવયવ છે, પણ સંખ્યા પોતે પણ પોતાનો અવયવ કહી શકાય, કારણ કે એના વડે એને ભાગી શકાય. 3 ને 3 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાય. 2 ને 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય. 5 ને 1 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય. 7 ને 1 વડે ભાગી શકાય, 7 વડે ભાગી શકાય. તો સંખ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેવી હોય તો 2 છે, પછી 3 આવે, પછી 5 આવે, પછી 7 આવે, પછી સીધી 11 આવે, 13 આવે, 17 આવે, 19 આવે, 23 આવે, 29 આવે. તો આ બધી જ સંખ્યાઓ જે છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓ કે, એટલે 3 સમૂહમાં આપણે આ સંખ્યાઓને 3 ભિન્ન પ્રકારે એને વહેંચીએ છીએ. એમાં પહેલી 1, જેને ફક્ત એક જ અવયવ છે એટલે એકમ સંખ્યા તરીકે લઈએ છીએ. 1 કરતાં મોટી અવિભાજ્ય સંખ્યાઓ જેને p જેના અવયવો 1 અને p પોતે છે એવી સંખ્યાઓનો સમૂહ લઈએ છીએ. વિભાજ્ય સંખ્યાઓ જેને ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવ હોય. તો આ રીતે આપણી સંખ્યાઓને 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ. હવે અંકગણિતનું આપણું મૂળભૂત જે પ્રમેય છે કે ભાઈ 1 કરતાં મોટી દરેક પ્રાકૃતિક સંખ્યાને અવયવોના ક્રમ અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અન્ય રીતે લખી શકાય. ઉદાહરણ તરીકે તમને 120ના મેં અહીં અવયવ લખીને મૂકેલા છે કે ભાઈ 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. હવે એ જ વસ્તુને આપણે આમ લખીએ 3 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5, તો સંખ્યા 120 જ રહેવાની છે, બદલાવાની નથી. એ જ રીતે હું 5 ગુણ્યા 3 ગુણ્યા 2નો વર્ગ લખું એટલે ક્રમ બદલવાથી સંખ્યા 120ના જે અવયવ છે એમાં કોઈ ફરક પડતો નથી. એટલે મિત્રો અવયવનો ક્રમ આપણે અવગણીએ તો એને અનન્ય રીતે લખી શકાય, એ આપણું મૂળભૂત પ્રમેય એટલે અંકગણિતનું મૂળભૂત પ્રમેય આવું આપણને જણાવે છે. મિત્રો આગળ વધીએ. હવે ગુસા અને લસાને સાંકળતો સંબંધ કે ભાઈ ગુસા અને લસા વચ્ચે શું સંબંધ હોય. આમ તો સામાન્ય રીતે આપણે આવું કહેતા હોઈએ છીએ કે ભાઈ ગુસા એ સામાન્ય ગુરુત્તમ સામાન્ય અવયવ છે અને લસા એ લઘુત્તમ સામાન્ય અવયવી છે. હવે અવયવ અને અવયવી આ બંનેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. આપણે જ્યારે એમ કહીએ છીએ કે ભાઈ 6ના અવયવ તો 1, 2, 3, 6 એ 6ના અવયવ કહેવાય. પણ જ્યારે હું એમ કહું કે 6ના અવયવી તો 6ના અવયવી એટલે કોણ, તો 6 થી શરૂ થઈ અને 6નો ઘડિયો આખો 6 એકા 6, 6 દુ 12. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે 6ના અવયવ બોલીએ છીએ ત્યારે 1, 2, 3 અને 6 એ 6ના અવયવ છે. અને 6ના અવયવી જ્યારે બોલીએ છીએ ત્યારે 6, 12, 18, 24, 30 એ બધા 6ના અવયવી છે. એટલે અવયવ અને અવયવીનો આ જે ભેદ છે એ બરાબર. માતા બીજું એક ઉદાહરણ આપું. માનો કે 5 છે તો 5ના અવયવ કહેવાય તો 1 અને 5, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે એટલે 2 જ અવયવ છે. પણ જ્યારે 5ના અવયવી કહીએ તો અનંત મળે. 5 મળે, 10 મળે, 15 મળે, 20 મળે, 25 મળે, 30 મળે, 35 મળે, 40 મળે, ડેશ 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 અનંત સુધી. એટલે અવયવ અનંત છે, અવયવની સંખ્યા ફિક્સ છે. આ પણ એક ભેદ સમજવા જેવો છે. એટલે અવયવ કોઈપણ સંખ્યાના અવયવની જે સંખ્યા છે એ નિશ્ચિત હોય, જ્યારે અવયવી અનંત હોય. તો આ બરાબર સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. મિત્રો અહીં ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી, તો આ એક સંબંધ છે ગુસા અને લસા. કોઈ પણ 2 સંખ્યાનો ગુસા ગુણ્યા એ 2 સંખ્યાનો લસા, ખરેખર એ બંને ગુણાકાર કોના બરાબર, તો એ 2 સંખ્યાના ગુણાકાર બરાબર થાય. તમે નાનું સંખ્યાનું ઉદાહરણ લઈને પણ સમજી શકો કે ભાઈ 2 અને માનો કે 6, તો 2 અને 6નો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 6 તો 12 આવે. હવે 2 અને 6નો ગુસા કહીએ તો 2 આવે અને 2 અને 6નો લસા કહીએ તો 6 આવે. તો 6 ગુણ્યા 2 તો 12, તો એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર જ થશે. એટલે આવું કોઈ પણ ઉદાહરણ લઈને તમે આ નક્કી કરી શકો કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી. એવી જ રીતે મિત્રો જો p અવિભાજ્ય હોય અને a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય છે. આપણે આને એક ઉદાહરણથી સમજીએ. માનો કે કોઈ p તરીકે હું સંખ્યા 3 લઉં કે ભાઈ p બરાબર આ 3 છે. તો અહીં આવું કહ્યું કે p અવિભાજ્ય હોય એટલે p અવિભાજ્ય સંખ્યા મેં 3 લીધી, તો a² એટલે એનો વર્ગ એટલે 3નો વર્ગ લઉં, માનો કે 9. એટલે p અવિભાજ્ય હોય અને a² એ p વડે વિભાજ્ય હોય એટલે 9 છે એ 9 એ 3 વડે વિભાજ્ય છે, તો એ પણ p વડે વિભાજ્ય થાય. એનો અર્થ કે 3 એ 3 વડે વિભાજ્ય થાય. બીજી કોઈ સંખ્યા લઈએ આપણે, માનો કે 6નો વર્ગ લઈએ 36, તો 6નો વર્ગ 36 એ આ p 3 વડે વિભાજ્ય સંખ્યા 3 વડે વિભાજ્ય છે, તો એનો અર્થ કે 6 પણ 3 વડે વિભાજ્ય છે. આવો અર્થ
દાખલો કહેવા માગે છે કે p અવિભાજ્ય હોય અને a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય છે. બીજી એક વાત છે કે કોઈ પણ અવિભાજ્ય, અહીં અવિભાજ્ય હોય, અહીં પણ અવિભાજ્ય પૂર્ણાંકની વાત છે, પણ એના વર્ગમૂળની વાત છે. અહીં આપણે વર્ગની વાત હતી, અહીં એના વર્ગમૂળની વાત છે. તો વર્ગમૂળ હંમેશા એનું અસમય સંખ્યા જ મળે. એટલે અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો અવિભાજ્ય સંખ્યા તરીકે 3 છે, 5 છે, 7 છે, 11, 13, 17, 19 આ બધી અવિભાજ્ય. અને જો એના આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ તરીકે આ સંખ્યાઓનો જવાબ પૂર્ણાંક ના મળે, વર્ગમૂળ પૂર્ણાંક ના મળે. અને આ બધાનું વર્ગમૂળ જો આપણે શોધવા જઈએ, કેલ્ક્યુલેટરથી તમે વર્ગમૂળ 3 દબાવો તો તમને એનો જવાબ 1 પોઈન્ટ પછી આગળ જવાબ આવે જ જાય અનંત સુધી. તો એ જે સંખ્યાઓ છે એને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? અસમય સંખ્યાઓ. અને આ સમય અને અસમય સંખ્યાઓ ભેગી થાય એટલે આપણે જે પ્રકરણ ભણી રહ્યા છીએ એ વાસ્તવિક સંખ્યાઓ બને. એટલે વાસ્તવિક સંખ્યાઓ બીજું કશું જ નથી પણ સમય અને અસમય સંખ્યાનો સમૂહ, એ બંનેનો યોગગણ, એને આપણે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજે આપણે અહીં સુધી વાસ્તવિક સંખ્યાઓમાં ભાગ પ્રવિધિ વિશે જોયું, એની ગુસા અને લસા વચ્ચેનો સંબંધ જોયો, અને ભાગ પ્રવિધિને આધારે સંખ્યાઓને આપણે 3 ભાગમાં 3 સમૂહમાં વહેંચી, એટલે કે એક વિશિષ્ટ સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. તો આગળ આપણે નવા સેશનમાં આગળની વાતો સાથે ફરી મળશું. આવજો.